આજરોજ ભરૂચ ખાતે ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના નેજા હેઠળ સામાજિક આગેવાનોએ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબ વિરુદ્ધ કહેવાતા મહંત રામગીરી મહારાજે કરેલ અભદ્ર ટિપ્પણી સામે તાત્કાલિક ધરપકડ કરવા અને પશ્ચિમ બંગાળમાં તબીબી મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ કરી હત્યા કરનારાઓને ફાંસીની સજાની માંગ સાથે શહેરના મોહમ્મદપુરાથી મૌન રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. ભરૂચમાં ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમીનના નેજા હેઠળ શહેરના મુસ્લિમ આગેવાનો અને શહેરના નાગરિકોએ ભરૂચના મોહમ્મદપુરા સર્કલથી મૌન રેલી યોજી કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ભરૂચ શહેરના રહેવાસીઓને સોશિયલ મીડિયાના અહેવાલોથી ધ્યાને આવ્યું હતું કે 15મી ઓગસ્ટ 2024ના રોજ નાસિક જિલ્લાના તહસીલ સિન્નર મોજે ગામ પંચાલે મુકામે ચાલતા હરિનામ સપ્તાહ દરમિયાન કહેવાતા રામગીરી મહારાજ ઉર્ફે ગંગાગીરી મહારાજે ઇસ્લામ ધર્મના મહાન પૈગંબર મોહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તેમજ ઇસ્લામ ધર્મના વિરુદ્ધમાં અભદ્ર અને ટિપ્પણી કરી ધાર્મિક વાતાવરણ ડોળવાની, કોમી ઉશ્કેરણી કરવાના હેતુથી સમગ્ર મુસ્લિમ સમાજની લાગણી દુભાવી દિલ દુખાવાનું કૃત્ય કરેલ છે, જેથી આ મામલે તેમની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરાય તેવી માંગ કરી હતી. જ્યારે પશ્ચિમ બંગાળમાં ટ્રેની ડોક્ટર સાથે થયેલ દુષ્કર્મ અને હત્યાના મામલે પકડાયેલ આરોપીઓને ફાંસીની સજા આપવાની પણ માંગ કરવામાં આવી હતી. આજ રોજ તારીખ 31/8/2024 શનિવારના રોજ અમો ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના આગેવાનો, ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો મોહમ્મદપુરા સર્કલ પર ભેગા થયા છે. એક મૌન રેલીનું આયોજન છે. અહીંથી અમે પગપાળા થઈ ઢાલ, પાંચબત્તી, શાલીમાર અને સિવિલ રોડ થઈ કલેક્ટર ઓફિસ જવાના છે. આવેદનપત્રનો મકસદ અમારો એ છે, અમારે નબી કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની શાનના અંદર મહારાષ્ટ્રના એક ઢોંગી બાબાએ જે અભદ્ર ટિપ્પણી કરી છે અને પોતાની જાતને સંત કહે છે. સંત ક્યારેય કોઈ પણ ધર્મના ઉપર કોઈ ટીકા ટિપ્પણી ના કરતો હોય, કોઈકના પણ ધર્મના અંદર એવી કોઈ પરિભાષા નથી કે બીજાના ધર્મના લોકોને દિલ દુખાવાનું કામ કરે, પરંતુ આ ઢોંગી બાબાએ જે કાર્ય કર્યું છે એની સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે અને આજ સુધી એને ધરપકડ કરવામાં નથી આવી. મહારાષ્ટ્રમાં વિવિધ જગ્યાઓ પર એના ઉપર FIR ફાડવામાં આવેલી છે, પરંતુ એની ધરપકડ કરવામાં નથી આવી. કારણ કે મહારાષ્ટ્રમાં આપ જોશો કે ઇલેક્શન છે સામે અને રાજકીય રક્ષણ એને મળેલું છે. જ્યારે આ રાજકીય રક્ષણના ખાતર સંવિધાનનું ઉલ્લંઘન થાય છે અને આ ભારત દેશના અંદર વિશ્વમાં મુસ્લિમો સાથે આવી અન્યાયગીરી થાય ત્યારે આપણા ભારત દેશમાં બંધારણમાં પણ સવાલ થાય છે. મુસ્લિમ સમાજ ભારતનું બંધારણ માને છે અને મુસ્લિમ સમાજ ભારતના બંધારણના ઉપર ચાલે છે, પરંતુ આવા ઢોંગી બાબાને જો ન પકડીને સંવિધાનનું ઉલ્લંઘન થશે તો આ મુસ્લિમ સમાજ તેને સાંખી નહીં લે. એ જ સ્વરૂપે આજે અમે અહીં ગાડી ભેગા થયા છે. હાલમાં પશ્ચિમ બંગાળમાં પણ એક મહિલા તિબેટ ડોક્ટર દીકરીને જે રેપ કેસનો બનાવ બન્યો છે, એમાં પણ જે દોષીઓ પકડાયા છે, જેમની સામે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે અને એમને તાત્કાલિક ફાંસી આપવામાં આવે એવી પણ અમો ભરૂચ મુસ્લિમ સમાજના લોકો માંગ કરે છે. અને આવેદનપત્ર કલેક્ટરશ્રીને સોંપીને અમે ભારતના મહામહિમ રાષ્ટ્રપતિજીને સોંપવા માંગીએ છીએ.